હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા તાજા એવા વ્લોગ વિડીયોમાં. તો રેગ્યુલર રૂટીન જે સવારનું હતું ડન કરી દીધું, દોવાઈ થઈ ગઈ અને બસ હવે બધાને પાવાના છે. પાણી નીણ કરીને આપણે જવા દેવાનું છે દુકાને. બાકી તુલા શેઠને બહાર બાંધ્યા જો. અને હજી આને તો કાંઈ એંધાણ દેખાતા નથી એવા, તો બધા કરી દી અને જવા દી દુકાને. કાંઈ કામ આવે તો બન્યા રહેજો વ્લોગમાં અંત સુધી. તો મિત્રો સવારમાં ગયો તો દુકાને, કંઈ કામ હતું નહીં એટલે આવી ગયો ઘરે. જમી કારવી લીધું છે અને એક ઓટો સ્વિચ લાવવાની હતી, લાવી નાખી. ફિટ કરવા બપોર પછી જવાના. તો ઢોરા બધા બેઠા બેઠા ઓગાળે તો આપણે ઊભા નથી કરવાની અને જવા દઈએ દુકાને. ભેળે લઈ લીધી છે અમૃત સમાન ચાય. તો ગાજી બપોરે આપણે આવી ગયા હતા, તો બપોર પછી બીજું કાંઈ કામ હતું નહીં, તો કાંઈ વિડીયો બનાવવો નહીં. બાકી હવે જવાનું છે ઘરે જઈને રાબેતા મુજબ ઢોરાવનું કામ વહેલા જઈ એટલે વાહિદું માથે આવે તો જઈને કરી નાખશું. તો બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો પછી દુકાને થઈ ગયો ઘરે. બાકી કલે જોજો ખંજોળ અને આને હજી કાંઈ તકલીફ છે નહીં એવી ખાસ કે વિયાઈ જાય એવું લાગતું નથી. હવે રાતે ધ્યાન કરવા તો આવું જ જોઈએ, જ્યાં સુધી વિયા નહીં ત્યાં સુધી એવું ઉજાગરા જ રહે. આવડી આ ગઈ વખતે વિયાણી ત્યારે 2-2 કલાકના અલાર્મ મેકતા હતા અને ઊંઘ તો આવતી નહોતી, એટલે વારા ઘણી આવતા હતા જોવા આપણે. પણ એ છેવટે પછી વાળું કરવા બેઠા નીટાણે રેઠી વિયાઈ જાય એમ હતી, પણ આપણને ખબર પડી કે વિયાય છે એટલે આપણે આવી ગયા હતા વંડામાં. તો બસ હવે બધાને વાળું પાણી કરીને આગળ નીણ કરી દઈશું. અત્યારે તો ખાલી આંટો મારવા જ આવ્યો હતો, બાકી બધા એકદમ ઓકે છે. આ ઉઠ બેઠ કરે છે એવું લાગે છે, હવે જોઈ કેમ થાય છે. જો તો મિત્રો આપણે 8:15 આસપાસ નીંદ નાખી હતી, ત્યારે થઈ ગયા છે 10-1.5 કલાક જેવો ટાઈમ થયો છે. તો એકદમ ઓકે છે, કાંઈ વાંધો નથી. હવે તાળું મારી દી અને હવે વંડામાં જોવા નહીં એવી ધાબેથી સીધી બત્તી મારીને જોઈ લઈશું. ખોટી બેઠી હોય ને હેરાન કરવી. અને આવડા આરામ જ કરતા તેમાં ચૂલો ઊભો થઈ ગયો અને આ તો ઊભી ઓગાળતી હતી, એટલે જ્યાં સુધી ઓગાળે ત્યાં સુધી તો કોઈ તકલીફ છે નહીં એને, કે નથી નીણ પડી મેકી. અને ઢોર વિયાવાનું એટલે કાં તો નીણ પડી મૂકી દે કાં ઓગાળવાનું બંધ થઈ જાય, ઉઠક બેઠક કર્યા કરે. તો જોઈએ છીએ કેમ થાય એમ છે. લગભગ તો રાતે નહીં વીએ, કાલ કે પમ દિવસ તો રાતે તો ધ્યાન કરતા રહીશું, ખોટું રિસ્ક નથી લેવું આપણે. તો હવે તાળું મારી દઈ અને સૂઈ જાય. The next day. હર હર મહાદેવ મિત્રો, થઈ ગયો છે બીજો મસ્ત મજાનો દિવસ. સવારના આવી ગયા વંડામાં અને વાગ્યા છે 6. તો રાતે આપણે એકવાર 2 વાગે આવ્યા હતા, એકવાર 4 વાગે. એ તકલીફ નહોતી એટલે. બાકી અત્યારમાં સાફ સફાઈનું કામ ચાલુ કરીએ. હજી તો બધા બેઠા આરામ કરે, તો કામ પતાવી દઈએ બધું, પછી દોવાઈને બધું કમ્પ્લીટ કરી અને આજ જવું છે વાડી આટો મારવા, કારણ કે છેલ્લા 3-4 દિવસથી નથી ગયો એટલે. તો મિત્રો ફાઇનલી પહોંચી આવ્યા છીએ આપણે અત્યારમાં વાડીએ. બાકી કપાસ જોઈ શકો છો તમે, કથરીનો ઉપદ્રવ થોડો ઘટી ગયો અને ઝીંડું કેવું લાગ્યું છે કોમેન્ટ કરજો. હજી તો ફાલે ઘણું લાગતું આવે, બાકી વૈસે જગ્યા નથી રહી ઠામકી. અને જાહેર હોય આપણું એટલું નવરું કરી નાખ્યું. કાલે લગભગ રોટર કાલે જ આવ્યું છે, કાલ બપોર પછી. તો આમાં રસકો અથવા તો ઝીંઝવો કાં પછી છેવટે જાહેર, 3 ઓપ્શન છે આપણી પાસે. જે થાય એ હું તમને આગળ અપડેટ કરતો રહીશ. તો પહેલાં આપણે વાટવાની છે મકાઈ ઉપરથી, એટલી વાટ નાખી અને પછી જઈશું ઘરેથી દુકાને. તો બને રહેજો વ્લોગમાં અંત સુધી. બાકી 2-3 ફેર હાથી ભર્યું છે, 1 ફેર નીંદ્યું છે અને 2 કથીરીની દવાના ડોઝ માર્યા છે. અને એકવાર લગભગ
હા એ પહેલો ડોઝ હતો એમાં એક લિક્વિડ ખાતર હતું એ ભેગું છાંટ્યું. બાકી કોઈ ખર્ચો આપણે નથી કર્યો. લગભગ 7700 અને છેલ્લા એક યુરિયાની ગોળ એટલે 8000 જેવો ખર્ચો કર્યો છે. ટોટલ 2 વીઘા છે. જોઈ કેવો કપા થાય છે. નકર પછી આવતા વર્ષથી સિંગનું આયોજન કરશું. તો ગાઈઝ ફાઇનલી આપણે જાહેર અને મકાઈ લઈને આવી ગયા ઘરે. અને મોટીને તમારી છે, નાનીને ઘણી જ તમારી. અને હવે મેલ કરવા માંડી છે. તો જો સાંજ સુધી વીએ જાય તો ઠીક છે. નકર વધીને લગભગ કાલે સવાર સુધીમાં તો એવો અંદાજ છે કે વીએ જાય છે. કુકલ નીંદ નાખી છે ને, કારણ કે લીલું થોડોક બોદળાની તકલીફ છે એટલે નીચ નાખતા ઓછું નાખી છે. સવાર સાંજ 2 ટાઈમ, બાકી હુકલ જ રાખીએ જાજુ. અને 28 3 પૂરા થઈ ગયા, ગઈ 28. તો વાટ જોઈએ અને વિયાવાની. આજે આપણે રહેવાનું છે ઘરે, કારણ કે ઘરેથી બધા જવાનું છે બહાર પ્રસંગમાં. તો ધ્યાન રાખજો. તો ગઈ બધાને 2-3 નીણું મળી ગઈ છે. દોયા પછી એક નાખ્યું અને એ પછી બીજી 2-3 ને ધરાઈ રહ્યા છે બધા. હવે આને બેસી જવા દઈએ. આમાં રહેવું ને ત્યાં સુધી નહીં બેસે તો આપણે વયા જઈએ ઘરે અને ધાબે લોબીમાં બેસીશું. એટલે અંદાજ આવે થોડીક નરમ તો પડી ગઈ છે. તો મિત્રો પછી દુકાને આવી ગયો. ઘરે જમી કારવીને જે બધા બહાર ગયા તે આવી ગયા ઘરે. એટલે ભેંસનું ધ્યાન રાખશે. જો આવ્યા છે તો આપણને ફોન કરશે. તો હાલ તો કાંઈ કામ છે નહીં. કંઈ આવે તો બતાવીશ. તો બન્યા રહેજો વ્લોગમાં. मेरी शक्तियों का गलत इस्तेमाल किया गया माँ. ये दुनिया बहुत खराब है माँ, पर आप बिल्कुल फिक्र मत कीजिए. मैं आ रहा हूँ, मैं बहुत जल्द आ रहा हूँ. તો મિત્રો એક ઓપન વેલ આવ્યો હતો, પણ એને સીટ આવે એમ નથી એટલે ફિટ કરી દીધો પાછો. અને 5 HP ની મોટર કરધણીભાઈ પડી છે. આપણે 3 ટેજનો પંપ એમાં નવો ફિટ કરવાનો છે, પાછળ પડ્યો છે એની. તો એ આવે મોટર લઈને કાલે, એટલે કાલ કાઢી દઈશું. બાકી બીજું કાંઈ કામ રહેતું નથી. થોડી વારમાં જઈશું આગળ ઘરે. તો મિત્રો આપણે જે વાત કરતા હતા મોટરની, આ મોટર છે અને એની માથે આપણે 3 સ્ટેજનો પંપ ચડાવવાનો છે. પણ એને હોલ મોટા કરાવવા પડે એમ હતા, કારણ કે 19ના બોલ છે. તો મિસ્ત્રીને દીધો પંપ, આવે એટલે ફિટ કરી દઈ. ફાઇનલી દુકાને એ મોટરનું આપણે પંપ સેટિંગ કરી દીધું, કેબલનો હાંધો કરી દીધો અને આવી ગયા ઘરે. વાળું પાણી કરી લીધું છે અને ઘરેથી હુક્કલની નીણ આવી ગઈ છે. બાકી વાત કરીએ આ ભેંસની તો અત્યારે કોઈ ફોલ્ટની તકલીફ નથી, એકદમ ઓકે. સવારમાં મેલી કરી હતી તો લગભગ પાડરું હવળું હોય એટલે એવું થાય, બાકી કોઈ તકલીફ નથી. તો હવે નીણ કરી દી. તો ગઈ બધાને કરી દીધી હતી નીણ, બધાએ નીણ ખાઈ લીધી છે. બસ હવે આને કંઈ તકલીફ નથી અત્યારે હાલ તો. તો આ વ્લોગને અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગની સાથે. ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ.